આજે પ્રાઇવેટ સેશન છે. બીનાબેન અને નિલેશભાઈ અને નીલ ના નિવાસ સ્થાને ફ્રેન્ડ સર્કલ જ છે, એટલે ક્વેશ્ચન આન્સર આપણે કરીશું. થોડુંક બેઝિક એક બે વસ્તુ કહું, પછી આપણે એના ઉપર વિચાર કરીએ. છે ને, 4 પ્રકારના રિલિજિયસ લોકો હોય છે. ધાર્મિક લોકો 4 ટાઈપના હોય. પહેલી ટાઈપ એને કહેવાય કે ધર્મની ક્રિયાઓ બહુ કરે, પરંતુ એના જીવન વ્યવહારમાં એવું કંઈ ના હોય. આ પહેલી ટાઈપના લોકો. ક્રિયાઓ બહુ કરે, રોજ સવારે ઉઠીને જે બધું કરવાનું હોય, મંત્રોચ્ચાર કરે, માળાઓ કરે, પૂજા કરે, અને જે કંઈ નિત્યક્રમ કરવાનો હોય એ બધો જ કરે, પ્રતિક્રમણ કરે. પણ જીવન વ્યવહારમાં એક્ઝેક્ટલી એનાથી ઉલટું કરે. આ બાજુ પ્રતિક્રમણ કરે, આ બાજુ ક્ષમા ક્યારેય ના કરે. આ બાજુ માળા કરે, પણ આ બાજુ માઇન્ડફુલ ક્યારેય ના હોય. એટલે ટોટલી ઓપોઝિટ. એવું માને છે કે ધર્મસ્થાનમાં ધર્મ કરવાનો, અથવા ધર્મ કરવાના ટાઈમે ધર્મ કરવાનો, પછી કર્મમાં ધર્મને લગાવવાનું નહીં. કર્મમાં પછી અધર્મ ચાલે, આવી જેની મેન્ટાલિટી છે. એ પહેલી ટાઈપના લોકો. તમે પછી મને કહેજો તમારો નંબર કઈ ટાઈપમાં. ટાઈપ એટલે તો બતાવું છું. આ પહેલી ટાઈપ. બીજી ટાઈપના લોકો એને કહેવાય કે ધર્મની ક્રિયાઓ લગભગ ના કરે. દુનિયાની નજરમાં કહેવાતા નાસ્તિક. ન મંદિર જાય, ન ઉપવાસ કરે, ન માળા કરે, કઈ નહીં. પણ એનામાં હ્યુમિલિટી જોવો તો બહુ હોય, માનવતા બહુ, સેવા ભાવના બહુ, આધ્યાત્મિકતા બહુ. પણ ટાઈમ બેઝ એન્ડ પ્લેસ બેઝ ધર્મ ના કરે. એક જગ્યા જોઈએ ધર્મ કરવાની, એક ટાઈમ જોઈએ, એવો ધર્મ ના કરે. પણ એના જીવનમાં માનવતા હોય, ઇન્સાનિયત હોય. આ બીજી ટાઈપના લોકો છે. મંદિર ના જાય, વ્યાખ્યાન ના સાંભળે, સામાયિક ન કરે, પ્રતિક્રમણ ન કરે, આવું કઈ જ ના કરે, પણ એનું જીવન બોલતું હોય. આપણને એને જોઈએ તો એમ થાય કે આપણું હૃદય ઠરે. આ બીજી ટાઈપના લોકો. ત્રીજી ટાઈપના લોકો એને કહેવાય કે ધર્મની ક્રિયાઓ પણ કરે અને આચરણ પણ કરે. પૂજા પ્રાર્થના પણ કરે, સાથે જીવનમાં નમ્રતા પણ હોય. પ્રતિક્રમણ કરે, સાથે સૌ સાથે મૈત્રી પણ હોય. સામાયિક કરે તો આખો દિવસ ક્ષમતા પણ રાખે. એટલે જેવું કરે છે એવું એક પોતે લાઈફમાં ઉતારીને બતાવે છે. આ ત્રીજી ટાઈપના. ક્લિયર? અને ચોથી ટાઈપના લોકો એવા છે કે જે ધર્મ પણ ન કરે અને આચરણ પણ ન કરે. ન ધર્મસ્થાનમાં જાય, ના કોઈ વ્યાખ્યાન સાંભળે, ના કોઈ પુસ્તક વાંચે, કઈ જ નહીં, કોઈ લેવા દેવા નહીં. અને આચરણમાં જુઓ તો જીરો. બધી જ બુરાઈઓની લાઈફમાં હોય. ડ્રિંક કરવાનું હોય તો પહેલો નંબર, ક્લબમાં જવાનું તો પહેલો નંબર, પાર્ટીઓમાં જવાનો તો પહેલો નંબર, ખોટા કામ કરવા તો પહેલો નંબર. એટલે ખોટા કામ પણ કરવાના અને ધર્મથી બહુ દૂર રહેવાનું. આ ચોથી ટાઈપના લોકો. તો 4 લોકો થઈ ગયા. ક્લિયર થઈ ગયું? નંબર 1 બોલો. નંબર 1 ક્રિયા કરે પણ આચરણ નહીં. નંબર 2 આચરણ કરે પણ ક્રિયા નહીં. નંબર 3 બંને કરે, બંનેમાં આગળ. અને નંબર 4 બંને ના કરે. એટલે હવે આમાં સૌથી બેસ્ટ સ્થિતિ કોને કહેવાય 4 માંથી?
ચારમાંથી સૌથી બેસ્ટ નંબર 3 કે જે નિત્યક્રમ કરે અને જીવનમાં કરીને બતાવે. આ નંબર 3. એમને જોવો, એમનો વ્યવહાર જુઓ, એમનું જીવન જુઓ તો આપણું દિલ ઠરે કે ખરેખર આ માણસ કંઈક એનામાં ઇન્સાનિયત છે અને ભગવાનની કૃપા પણ એનામાં છે. ધર્મ કરે એટલે ભગવાનની કૃપા પણ હોય અને ઇન્સાનિયત છે એટલે એનામાં માનવતા છે એટલે એ દરેક વ્યક્તિનું દિલ જીતી શકે. એટલે સૌથી ઉત્તમ આ છે. સેકન્ડ નંબર, સેકન્ડ નંબરની સ્થિતિ, હા, ક્રિયા ના કરે પણ આચરણ એનું બોલતું હોય, એનો નંબર બીજો આવે. ત્રીજો નંબર, હા, એના પછી ત્રીજો નંબર આવે. વાત સાચી છે. કમસે કમ દંભ નથી, દંભ નથી. ખોટું તો પેલોય કરે છે પણ એ ધર્મ કરીને ખોટું કરે છે અને કદાચ એ ધર્મ એટલે કરે છે કે પેલું ખોટું કરે છે એની ગિલ્ટી ફિલિંગ ના થાય. ખોટું કરે છે એનું ગિલ્ટી ફિલિંગ થી બચવા માટે ધર્મ કરે છે. મેં જોયું છે કે રોજ ભમતીના આંટા મારે પરંતુ જીવનમાં ચીટિંગ કરવામાં પહેલો નંબર, કોઈનું પડાવી લેવામાં પહેલો નંબર, મારું એ તો મારું જ પણ બીજામાં મારો ભાગ, આવી મનોવૃત્તિ, બેઈમાનીનો અવતાર. બરાબર, પણ એ બેઈમાનીનો ડંખ ન લાગે ને એટલે પછી મંદિરમાં જઈને 2 કલાક બે, એટલે પેલો બેઈમાનીનો ડંખ ના લાગે અને દુનિયાને બતાવી શકે કે હું બહુ સારો માણસ છું, હું ધર્માત્મા છું. એટલે એ તો વધારે ખતરનાક છે. પેલું તો ક્લિયર છે, કાગડો બારે કાઢો ને અંદરે કાઢો. બગલો ખતરનાક, બગલો ઉપર બહુ રૂપાડો પણ અંદરમાં એટલી ચાલાકી હોય, માછલું ક્યારે એની લપેટમાં આવે ખબર ન પડે. એટલે આ 4 સ્થિતિ છે. આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી સ્થિતિ એવી બને કે ધર્મ ક્રિયા પણ કરીએ અને આચરણ પણ આપણે પવિત્ર રાખીએ. આવું આવું હોય તો ભગવાનની કૃપા પણ હોય અને ઇન્સાનની કૃપા પણ હોય, લોકોના આશીર્વાદ પણ મળે અને પરમાત્માની કૃપા પણ મળે. ક્રિયા કરો છો એટલે પરમાત્માની કૃપા મળે અને વ્યવહાર સારો છે એટલે લોકોના આશીર્વાદ મળે. એમાં બંને આશીર્વાદ લેવાને માણસ પાત્ર બને છે. દંભી માણસ છે એ કોઈને પોતાનું ન બનાવી શકે અને જે બીજાને પોતાનું ન બનાવી શકે ભગવાન એના ક્યાંથી થવાના? એ પોસિબલ જ નથી. એટલે એ સ્થિતિ આપણે, અને આ બધું ક્યારે થાય? આપણે સેલ્ફ રિફ્લેક્શન કરીએ ને તો થાય. આ કોઈ તમને બતાવે નહીં. તમે ગમે એટલું મને કહો કે સમણજી મારી સ્થિતિ શું છે કઈ કયો ને, તો કોઈને ખારા થવું છે? કોઈ ખારું ના થાય, કોઈ બતાવે નહીં તમને. એ તો આપણે જ આપણું નિરીક્ષણ કરીએ તો જોઈ શકીએ કે આમાં હું ક્યાં છું. એ સ્થિતિ જોઈને આપણે આગળ વધવું જોઈએ. એટલે આના ઉપર ફોકસ કરીને આગળ વધીએ. આ એક એક રિલિજિયસ મેપ છે, રિલિજિયસ જીપીએસ છે. આના આધારે આપણે આગળ ચાલીએ તો મને લાગે છે કે આપણે એક સેલ્ફ કન્ટેન્ટમેન્ટ સાથે, સેલ્ફ સેટિસ્ફેક્શન સાથે જીવન જીવી શકીએ. નાઉ વેલકમ ફોર ધ ક્વેશ્ચન. તો આપણે પાલિતાણાની યાત્રા કરવી હોય, ધારો કે શારીરિક કોઈ ડિસેબિલિટીના કારણે આપણાથી જાતે ચડીને ના કરી શકીએ, તો પાલખીમાં બેસીને યાત્રા કરવી સારી કે તળેટીના દર્શન કરવા? બહુ જ સારો ક્વેશ્ચન છે કે આપણે પાલિતાણાની યાત્રા કરવી હોય અને આપણાથી ડિસેબિલિટીના કારણે ચડાય નહીં તો યાત્રા કર્યા વગર તળેટીમાં દર્શનાદિ કરી લઈએ તો ચાલે કે ડોલી કરીને ઉપર જવું? સામાન્ય રીતે એવું છે, માણસની શ્રદ્ધા હોય કે જીવનમાં એકવાર તો દર્શન કરી લઈએ. ઇન એની રીઝન લેટ થયું કે કંઈક એવી બીમારી આવી ગઈ
હવે માન લો કે કોઈ કલ્પના ન કરી હોય કે ભાઈ 60-65 વર્ષ સુધી હું ઉપર નહીં ચડી શકું, પણ 50 વર્ષમાં એને પેરાલાઇઝનો લકવા થઈ ગયો, તો હવે શું કરવાનું? તો ચડવાનું જ નહીં. તો એમની જે શ્રદ્ધા છે, એમની જે ભાવના છે એની પૂર્તિ માટે કરે એટલે એમાં એની શ્રદ્ધાની ક્ષતિપૂર્તિ થાય. હવે ચડવાનું નુકસાન પણ છે, ડોલી કરવાનું નુકસાન પણ છે. નુકસાન એ છે કે બીજાના ખભા ઉપર બેસીને ઉપર જવું અને આપણું વજન એના ઉપર નાખવું, તો એ આમ માનવતાની રૂએ વ્યાજબી નથી. એટલે એ દ્રષ્ટિએ દર્શન તો ગમે ત્યાંથી થઈ શકે છે. એટલે તળેટીમાં આપણે તો વાઇબ્રેશન જ લેવા છે ને ભાઈ. આદિનાથ ભગવાન 99 પૂર્વ વાર યાત્રાઓ કરી ઉપર, તો આપણે ત્યાં નીચેથી દર્શન કરી લઈએ અને નીચે લોકો કરતા જ ભક્તિ કરતા હોય છે, નીચેથી કરી લઈએ અને દાદાને ભાવથી ચૈત્યવંદન કરી અને કરી શકીએ આપણે. એટલે એમાં એ છે કે આપણે કોઈના ઉપર ભાર ના નાખ્યો, કોઈના ઉપર બર્ડન ન થયું, એટલે એ બેનિફિટ છે. અને એનાથી બીજાને એ પ્રેરણા મળે. ઘણા લોકોનો એવો સંકલ્પ હોય છે કે યાત્રા કરવી તો પગે ચાલીને કરવી. ઘણા લોકોની આવી પ્રતિજ્ઞા હોય છે. મારી જ પ્રતિજ્ઞા છે. માન લો કે જેટલી યાત્રાઓ કરવી હોય, હાથ પગ ચાલે છે ત્યાં સુધી કરી લો, ડોલી ઉપર ક્યારે યાત્રા નહીં કરવાની. હવે એ નક્કી કરેલું કે ગમે તે થાય ડોલી તો કરવી જ નથી. મરી જાવ તો પણ ડોલી નથી કરવી. તમારો સંકલ્પ મજબૂત હોય તો અનુકૂળતાઓ આપણી ખુદ પ્રકૃતિ કરી આપતી હોય છે. એટલે અને આમાં થોડી મનની પણ કમજોરી છે. તમારું મન વીક છે એટલે તો તમે ડોલી કરવા માંગો છો. ભાઈ કેમ ન ચડાય? ન કેમ ચડાય? ચલો તમે પૂરું નથી ચડવાના, હું અડધો કલાક તો ચડું, હું ટ્રાય તો કરું. ઘણા લોકો આવી સ્થિતિમાં ટ્રાય કરે છે અને એ લોકો પહોંચી જાય છે. મારું અંગત મંતવ્ય એ છે કે કરવી તો ચાલીને કરવી. આ મારું પર્સનલ મંતવ્ય છે, બરાબર? કેમ કે કોઈના ઉપર કરીને, એટલે મારું અંગત મંતવ્ય છે કરવું તો પગે ચાલીને કરવું. બાકી નીચેથી દર્શન કરી લેવાનું. ભગવાનને કહેવાનું, વૈષ્ણવ ધર્મમાં આવે છે, શ્રીનાથજી ધર્મમાં એને કહેવાય છે માનસી પૂજા. માનસી પૂજા, મનથી પૂજા. અહીંથી ભગવાનને કહેવાનું, ભાઈ મનથી હું તમારા દર્શન કરું છું અને કરી લેવાનું. અને એનાથી પ્રેરણા એ લેવાની કે યાત્રા એટલી બધી પોસ્ટપોન ન કરો કે બુઢાપાની રાહ જુઓ. તમે ટાઈમ પર કરી લો. કેમ સૌથી જિંદગીમાં છેલ્લે રાખો? એટલે એ પહેલા હોવું જોઈએ. જેટલી યંગ એજમાં, જેટલી પ્રૌઢ અવસ્થામાં કરી લો તો ઓલ્ડ એજમાં એટલી તકલીફ નહીં. એટલે એ વસ્તુ છે. આપણે ઘરમાં મેડ રાખીએ તો માથું એકચ્યુઅલ કઈ દિશામાં આપણું હોય તો સારું? ઓકે, આમાં શું છે, તમારું જો સ્પિરિચ્યુઅલ લેવલ હોય ને, થોડુંક સ્પિરિચ્યુઅલ લેવલ, તો કોઈ પણ દિશામાં રાખો, કઈ ફરક ના પડે. બરાબર? હવે તમે અહીંથી ફ્લાઇટમાં ઇન્ડિયા જાઓ, માથું કઈ દિશામાં હોય? રાત્રે સૂતા ના પણ આપણે તમે બિઝનેસમાં જાઓ, ચલો બિઝનેસમાં હાલો, બિઝનેસમાં જાઓ તો માથું કઈ દિશામાં હોય? તો એરલાઇન કે ભાઈ હા હું તો ઉત્તરમાં માથું નહીં રાખું ભાઈ. બરાબર? એટલે આપણા હાથમાં અમુક વસ્તુ નથી હોતી, તો ત્યાં શું કરવાનું? એટલે તમારું જ્યારે મનોબળ વીક હોય ને તો દિશાઓની અસર થાય. એટલે મનોબળ વીક હોય તો બધા જ નિયમ પાડવાના. અને એ નિયમ એ છે કે નોર્થમાં માથું નહીં રાખવાનું. નોર્થ ડિરેક્શનમાં હેડ તમારું ના હોવું જોઈએ. માન લો કે આ નોર્થ છે, માન લો આ બાજુ માથું રાખી નહીં સુવાનું. નોર્થમાં ભૂલે ચૂકે નહીં સુવાનું. સૌથી બેસ્ટ ઈસ્ટ, સેકન્ડ નંબર સાઉથ, થર્ડ નંબર વેસ્ટ અને સૌથી વર્સ્ટ નોર્થ. આપણે કોઈ બી વ્યક્તિ આમ કે નોર્મલ લાઈફ જીવતા હોય કે ડ્રાઈવ ગમે તે રીતે આમ ડ્રાઈવ કરતા હોય, ગમે તે આમ એક્સિડન્ટ થાય, અચાનક મરી જાય છે, રાઈટ?
તો એ એની ડેસ્ટિની છે, કર્મની થિયરી છે, લાઈક એકદમ એના એમાં ડેસ્ટિનીમાં હશે એટલે એવું થયું કે એક્સિડન્ટમાં ઘણી વાર તો ગાડી ચલાવતા હોય અને એકદમ એક્સિડન્ટ થાય છે, માણસ તરફ મરી જાય. ઓકે ઓકે, બહુ સરસ ક્વેશ્ચન છે કે ઘણા લોકોનો જે અચાનક એક્સિડન્ટ થાય અને માણસ ગુજરી જાય તો એ એની ડેસ્ટિની છે, નિમિત્ત છે, પુરુષાર્થ છે, કર્મ છે, શું છે? ઓકે, પહેલી વસ્તુ એ છે કે ડેસ્ટિની નથી, ઇઝ નોટ ડેસ્ટિની. એમાં મૂળ કારણ બને છે નિમિત્ત. કર્મ તો છે જ, પણ નિમિત્ત વગર કર્મ ઉદયમાં આવતું નથી. અત્યારે કોઈનો ગુસ્સો આવે છે? નથી આવતો, કેમ કે નિમિત્ત નથી. ગુસ્સો અંદર છે કે નહીં? ગુસ્સો તો છે જ. આપણે વેલકમ કરીએ તો આવે, સ્વાગત કરીએ તો આવે, બરાબર. ગુસ્સો અંદર છે જ, કશાય અંદર છે જ, નિમિત્ત નથી એટલે આપણે શાંત છીએ. નિમિત્ત મળે પછી શાંત રહો તો કહેવાય કે ગુસ્સો નથી અંદર. એટલે નિમિત્ત વગર કર્મ ઉદયમાં નથી આવતો. હવે એક માણસ ગાડી ચલાવીને જઈ રહ્યો છે. હવે આમાં બે વ્યક્તિની ભૂલ હોય, યા તો પાછળવાળાની ભૂલ હોય જેને ઠોકી, અથવા એની ભૂલ હોય કે એને બરાબર ના ચલાવ્યું, બેલ્ટ ના બાંધ્યો, રૂલ ફોલો ના કર્યા, રેડ સિગ્નલ ફોલો ના કર્યું, ગમે તે એની રીઝન, બરાબર. પેલું શું કહેવાય, પેલી બેગ, ઇમરજન્સી બેગ, એરબેગ ચાલુ ના રાખી, ઘણા બધા રીઝન હોઈ શકે. આ નિમિત્તો છે. એ નિમિત્તોની સાવધાની તમે રાખો તો કદાચ તમે એક્સિડન્ટથી બચી જાઓ. 85% ચાન્સ છે કે તમે બચી જાઓ, બરાબર. એટલે નિમિત્ત, હવે આમાં તમે બેલ્ટ ના બાંધ્યો હોય, બાજુવાળાએ બેલ્ટ બાંધ્યો, તમે બેલ્ટ નથી તો તમે ગયા, આવું બને. તો નિમિત્ત, કર્મ તો છે જ. જો આયુષ્ય કર્મ તો બધાનું છે, અને આયુષ્ય કર્મ નિમિત્ત જેટલા મૂકો એટલું ઉદયમાં વધારે. મારું આયુષ્ય, જૈન ધર્મમાં આયુષ્ય વર્ષોમાં ડિસાઇડ નથી, આયુષ્ય વર્ગણાના પૂતગલો છે. એ આયુષ્યના પૂતગલો, પાર્ટિકલ જેટલા તમને મળ્યા છે વાપરી નાખો એટલે આયુષ્ય પૂરું. એટલે હવે તમારું આયુષ્ય ખરેખર 80 વર્ષ જેટલું પૂતગલો હતા તમારા, જે રીતે તમે જીવો છો 80 વર્ષ ચાલે એટલું તમારી પાસે મેટર હતું, પણ 65 વર્ષમાં એક્સિડન્ટ થઈ ગયો. તો હવે એક્સિડન્ટ થયો એટલે તમે જુઓ કે જે 15 વર્ષનું પાર્ટિકલ બાકી હતા એ સમય બળશે, એના વગર મરશે નહીં. એટલે ઘણી વાર જો મરતી વખતે માણસ તડપતો હોય, બેભાન થતો હોય, એને હોસ્પિટલ લઈ જાઓ, કમસે કમ કોઈ 2 કલાક કાઢે, 4 કલાક કાઢે, 6 કલાક કાઢે, 8 કલાક. એ આયુષ્ય વર્ગણાના પૂતગલો પૂરા બળી જાય પછી જ એનો દેહ જશે, એના વગર નહીં જાય. એટલે 85% નિમિત્તોની લાપરવાહીથી માણસનું મોત એક્સિડન્ટ વખતે થાય છે. 85% બોલું છું. 15% એવું હોય છે કે બધા જ નિયમો પાડતા હોય, બેલ્ટ બાંધેલો હોય, બધું જ હોય, ગાડી ચલાવતો હોય, બાજુવાળાએ પણ બેલ્ટ બાંધેલો છે. ચલો ઘણી વાર એવું થાય બાજુવાળે બેલ્ટ નથી બાંધ્યો, પોતે બેલ્ટ બાંધેલો છે, બેલ્ટ બાંધેલો મરી જાય અને બેલ્ટ ના બાંધેલો જીવે. આવું પણ થાય છે. જેને બધા જ નિયમો પાડે છે એ મરી ગયો એક્સિડન્ટમાં, અને જેને બેલ્ટ નથી બાંધ્યો, જે ગાડી નથી ચલાવતો, બાજુમાં બેઠો છે, એને કઈ નથી. આ ડેસ્ટિની છે. એટલે 15% ડેસ્ટિનીથી ઘટના બને છે. 85% નિમિત્ત ની લાપરવાહીના કારણે એક્સિડન્ટલ ડેથ થાય છે. એટલે આનો મેસેજ એ છે કે નિમિત્તોથી સાવધાન રહેવાનું. આપણે ત્યાં જૈન ધર્મમાં મોત બોલાવે છે, મોત પુકારે છે, એવું નથી. ચોથની પાંચમ ના થાય, આ બધી કહેવતો છે. ચોથની પાંચમ પણ થાય ને પાંચમની ચોથ પણ થાય. તમે આયુષ્ય વર્ષોમાં ડિસાઇડ નથી, આ ધ્યાન રાખવાનું. આપણું આયુષ્યનું છે, આયુષ્યનું તેલ અંદર દરેકે પોતાના કર્મ અનુસાર કુદરતે આપ્યું છે. એ જેટલું તમે જલ્દી બાળો એટલું આયુષ્ય જલ્દી પૂરું થાય. એટલે આપણે કહીએ છીએ કે મગજને કંટ્રોલમાં રાખો,
ઇમોશનલ ન થાવ, ઉતાવળ બહુ ના કરો, શ્વાસ લાંબા લો, ઓછું ખાઓ, તો તમે લાંબુ જીવી શકો. લાંબુ જીવવાનો મતલબ આયુષ્ય પૂરું ભોગવી શકો. કેમ કે આ દરેક વસ્તુ બરાબર કરો તો તમારા શ્વાસોશ્વાસ ફાસ્ટ થાય નહીં. શ્વાસોશ્વાસ જેટલા ધીમા એટલું તમારું આયુષ્ય પૂરું તમે ભોગવી શકો. ક્લિયર? અમુક વાર ચેઇન સ્મોકર હોય 100 વર્ષ જીવતા. હા ચેઇન હા સ્મોકર 100 વર્ષ જીવે. યા હવે આ એક મોટો પ્રોબ્લેમ. મેડિટેશન કામ કરતો હોય માણસ હા. ચાલીસ પ્રાણાયામ કરતો હોય બિચારો જલ્દી મરે. અને હવે આમાં એવું છે, શું નામ તમારું? હા રાજેન્દ્ર રાજેન્દ્રભાઈ, આમાં એવું છે કે એનું પૂર્વ પુણ્ય કેટલું પ્રબળ હશે કોને ખબર. માન લો કે એ 20 બિલિયન પાર્ટિકલ લઈને આવ્યો હોય અને પેલો જે ડીપ બ્રીથિંગ કરે છે એ તો 5 બિલિયન જ લઈને આવ્યો છે. એટલે પેલાનું પુણ્ય એટલું પ્રબળ છે કે આટલું પીધા પછી પણ હજુ એનું પૂરું પુણ્ય બળ્યું નથી, એટલે લાંબુ જીવે છે. એ પૂર્વ પુણ્યના કારણે, આ જન્મનું નથી. એટલે આપણે ત્યાં દરેક ધર્મમાં પાછલું પુણ્ય તો માનીએ જ છીએ. પાછલો સ્ટોક તો છે જ, તમારી બેંક બેલેન્સ કે ડેપ્થ એનું રિઝલ્ટ તો તમને મળે જ છે. ઘણીવાર એવું થાય કે એક વિગન વ્યક્તિ 50 વર્ષમાં હાર્ટ એટેકમાં મરી જાય અને આડેધડ દૂધ પીવા વાળો, ચીઝ ખાવા વાળો 90 વર્ષ ખેંચે. આનો અર્થ એવું અર્થઘટન નહીં કરવાનું કે વિગન થવાથી જો જલ્દી મર્યો ને, આનો અર્થ આવો નહીં કાઢવાનો. અને આનો અર્થ એવો નહીં કાઢવાનો કે જો ચીઝ ખાઈને 90 વર્ષ જીવ્યો ને એટલે એને જોઈને તમે ચાડા ન કરતા કે ચીઝમાં ઉપાડો લો. એનું કારણ એ નથી. એનું કારણ પાછલું પુણ્ય, બેકઅપ જે છે ને એ કામ કરતું હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે એ બહુ ધ્યાન રાખવાનું. પાછલી સાધના દરેક વ્યક્તિની હોય છે. હાજી કન્ટિન્યુએશન તમને પૂછું, જી જી જી. આ જીવનમાં શું કરવાનું કે નેક્સ્ટ જીવનમાં બેંક બેલેન્સ વધે? નેક્સ્ટ જન્મમાં બેંક બેલેન્સ Bank balance. એનો રસ્તો એક જ છે. પુણ્ય પ્રબળ કરવાનો આપણે ત્યાં એક જ રસ્તો છે, સેવા અને સહયોગ કરવો. સેવા અને સહયોગ જેટલો તમે કરો, પુણ્યનું મીટર ફાસ્ટ તમારું વધતું જાય, પુણ્યનું સ્ટોક બેંક બેલેન્સ વધતું જાય. હવે સેવામાં ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. ચાલવાનું અહીંથી ઘરેથી, ઊંધું નહીં. લોકો હોસ્પિટલમાં ચેરિટી કરવા જાય અને ઘરમાં સાસુ ભૂખે મરતી હોય એવું. એટલે ઘરેથી શરૂ કરવાનું. પહેલી તમારી સેવાની જરૂર ઘરમાં છે. અને ત્યાં તકલીફ એટલે પડે ત્યાં ઈગો હર્ટ થાય. બીજાને કરવા જાવ તો ત્યાં સન્માન મળે. હોસ્પિટલમાં કોઈની સેવા કરો તો પેલું મેડલ મળે અને અહીંયા ગાડો ખાવી પડે. પણ એ ખાવી પડે તો ખાવી પડે, પણ જરૂર અહીંયા છે. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. એટલે તમે પેલા મા બાપની સેવા કરો, વડીલોની સેવા કરો, સાધુ સંતોની સેવા કરો, બીમારની સેવા કરો, કોઈ આપણા નિયરેસ્ટ એન્ડ ડિયર લોકો છે એની સેવા કરો, મૂક પ્રાણીઓની સેવા કરો. ઇન્ડિયામાં ગૌશાળા, પાંજરાપોળ, કેટલા જીવો બિચારા માંગી નથી શકતા. માણસ તો હજુ માંગી શકે, જાનવર તો માંગી પણ નથી શકતા, એની સેવા કરો. એટલે આ અમારે ત્યાં પશ્ચિમમાં, ઇન્ડિયામાં શું કહેવાય, સાઉથમાં જૈન ધર્મમાં 4 દાનની વ્યવસ્થા હતી. પેલું અન્નદાન. મારી નજરમાં હોય ત્યાં સુધી કોઈ માણસ ભૂખ્યું ના સૂવું. જો મારી ત્રેવડ હોય, મને ભગવાને આપ્યું છે, મારી નજરમાં કોઈ એવો જીવ છે કે ભૂખ્યો સૂવે છે, ધેટ્સ માય ડ્યુટી કે ભૂખ્યો ના સૂવે. એટલે અન્નદાન. બીજું છે જ્ઞાનદાન. આપણા બાળકને આપણે કોન્વેન્ટમાં ભણાવી શકીએ છીએ, પબ્લિક સ્કૂલ ફ્રી હોવા છતાં પ્રાઇવેટમાં લાખો ડોલર આપીને ભણાવી શકીએ છીએ. તો જેને રિયલી જરૂર છે, જે સ્માર્ટ છે, જેને આગળ કેરિયર બનાવવું છે, જેને કંઈક પહોંચવું છે, પણ ફી ભરવાના અભાવે પહોંચી નથી શકતો, આવું જો મારા ધ્યાનમાં હોય તો એવા બાળકને એજ્યુકેશનમાં સ્કોલરશિપ આપીને સપોર્ટ કરવો, આ જ્ઞાનદાન છે. બીજું અન્નદાન, જ્ઞાનદાન. ત્રીજું છે ઔષધ દાન. ઔષધ દાનનો મતલબ છે
કે કોઈ પણ વ્યક્તિને મેડિકલ રિપોર્ટ કરાવવો છે, કોઈ પણ વ્યક્તિને દવાની જરૂર છે, કે કોઈ પણ વ્યક્તિને નાની મોટી સર્જરી કરાવી છે. હવે ઇન્ડિયામાં આ જ વસ્તુ કરાવો તો તમારે 10-12 હજારમાં આરામથી 10-12 કે 15,000માં થઈ જાય. રિપોર્ટ 3,000માં તમને કરી દે. કોઈ પણ ટ્રસ્ટની હોસ્પિટલમાં 3,000માં બોડી રિપોર્ટ તમને ઇન્ડિયામાં કરી દે. તો ટોટલી 10 થી 15,000માં એક વ્યક્તિની દવા, એના રિપોર્ટ્સ અને નાની મોટી સર્જરી આરામથી થઈ શકે. તો એ જો આપણા ધ્યાનમાં હોય તો એ બહુ મોટો ચેરિટીનો લાભ છે. આનું બધું જ કર્મ સાથે સંબંધ છે. તમે જો કોઈને ઔષધ દાન કરો તો અસાતા વેદનીનો ઉદય ના થાય. બરાબર? અને એવી રીતે હું બધા સાથે તમે કોઈને જ્ઞાનમાં સપોર્ટ કરો તો જ્ઞાનાવરણીનો ઉદય ના થાય. અને તમે કોઈ ભૂખ્યાને રાહત પહોંચાડો તો તમારું પુણ્ય પ્રબળ થાય, સાતા વેદનીનો ઉદય થાય. જે તમારો પ્રશ્ન છે એ સેવા કરો. અને ચોથું છે અભયદાન. અભયદાન એટલે જાનવરોને ભયમુક્ત કરવા. જાનવરોને બિચારાને ખાવાનું ન મળે, આપણે એને જો એનો ચારો આપીએ કે એને ટ્રીટમેન્ટ કરાવીએ કે તો એ અભયદાન છે. તો યાદ રહેશે? બોલો. પેલું દાન ઔષધ દાન, પેલું દાન ઓર્ડરથી અન્નદાન, જ્ઞાનદાન, ઔષધદાન, અભયદાન. આ 4 દાન બેઝિક છે. એ તમે જો કરો તો તમારું પુણ્ય પ્રબળ થાય. તો આમાં પછી ઓલું તીર્થદાન મંદિરો લોકો બંધાવતા હોય છે. એ ક્યાં આવે? ખતરનાક છે. હવે આમાં એવું છે, ઓકે, મંદિર બનાવવાનો પર્પસ શું છે આ જોવું જોઈએ. હું તમને તો ખ્યાલ આવી જશે અડધો કલાકમાં કે હું ઓર્થોડોક્સ નથી, હું કટ્ટર નથી. બરાબર? હું ધર્મના મામલામાં બહુ જ ખુલ્લા મગજનો છું. તો જો કોઈ જગ્યાએ માન લો કે 500 પરિવાર છે, જૈન કે હિન્દુ કે જે હોય તે, અને ત્યાં ખરેખર મંદિર છે જ નહીં, ત્યાં 10 કિલોમીટરના એરિયામાં ક્યાંય મંદિર નથી અને લોકોને ભક્તિ કરવી છે પણ નથી, તો ત્યાં અવશ્ય મંદિર બનાવવું જોઈએ. અવશ્ય, બીકોઝ કરી શકે. હવે બીકોઝ ઓફ તમારા પરિવારનું નામ કમાવા માટે, બીકોઝ ઓફ મારા સાહેબને ખુશ કરવા માટે એટલા બધા ચડાવા અને એટલી બધી ઘી બોલીઓ થાય છે. કરોડો રૂપિયા ઘી બોલીના બોલાય છે, કરોડો રૂપિયા. અને આ બાજુ માણસો ભૂખ્યા મરે છે. ઇન્ડિયામાં મંદિરોમાં અપાતા પૈસા ક્યાંય સારા કામમાં વપરાતા નથી. દેવદ્રવ્યનો પૈસો કોઈ હ્યુમન ચેરિટીમાં વપરાય નહીં. મંદિરો તો ઓલરેડી એટલા બધા છે કે જરૂર નથી. તો કરવા નવા મંદિરો બનાવતા જાય છે. અત્યારે મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી, અત્યારે જૈન સમાજમાં ઓછામાં ઓછી 1000 પ્રતિમાઓ અંજન સલાકાવાળી પડી છે, કોઈ પૂજા કરવા વાળું નથી. એ કહે છે કે તમે નવી પ્રતિમાઓ લઈને અંજન સલાકા ના કરો, આ અમારી તમે લઈ જાઓ, આ વાપરો. લોકોને નવું કરવું છે, નવા મંદિરો બનાવવા છે. ગોપીપુરા સુરતમાં એક્ઝામ્પલ આપું, ગોપીપુરા સુરતમાં ભવ્ય જૈન જિનાલયો, ભવ્ય. એક જમાનામાં આખું ગોપીપુરા જૈન લોકોથી ધમધમતું. આજે એક જૈન પરિવાર નથી, એક સિંગલ જૈન પરિવાર નથી. બરાબર? એટલે આ જે ક્વેશ્ચન છે ને, અત્યારે જો હવે હિન્દુમાં તમે જો અયોધ્યામાં ચોરી થઈ, અયોધ્યામાં રામ મંદિરમાં કરોડોની ચોરી, એક બે નહીં, હમણાં. અને ચોરી કરવા વાળા કોણ? ઘરના જ. એ જ. કોને પકડો તમે? હવે એના કેમેરા લગાડેલા છે, 24 કલાક કેમેરા ચાલે છે. ચોરી થાય કેવી રીતે થાય? તો પકડાય કેમ નહીં? કેમ કે એ જ લોકો, એ જ ઘરના લોકો. એટલે આમાં હવે તો એવા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે, ભગવાનને પૈસાની જરૂર નથી. ભગવાનને તમારી શ્રદ્ધાનું ફૂલ ચઢાવો ને, એનો ભક્તિથી પ્રણામ કરો, કનેક્શન તો કરો, ધ્યાન તો કરો 5 મિનિટ, ત્યાં જઈને કનેક્શન તો કરો, ગુણો તો જુઓ.
એ નથી કરવું, આડંબર કરવું છે. તમે અહીંયા આપણા દેરાસરમાં તમે જુઓ, જે દિવસે મોટો તહેવાર હોય ત્યારે પડા પડે અને આમ સ્ટેન્ડ બાયમાં ઊભા હોય. એવું ના જોઈએ કે કોઈક તો આવે, દર્શન તો કરો. મંડે ટુ ફ્રાઈડે કોઈક તો આવે. જેને ભગવાન જાણે કે જેલમાં બંધ હોય ને બસ એ ત્યારે કોઈને જવું નથી. અને આમાં જો કોઈ એમને પૂજા કરવા ના મળે, મારી પૂજા રહી ગઈ મારું, એટલે પણ મંડે થી ફ્રાઈડે જઈને કરો ને શાંતિથી. એટલે દેખાડો વધ્યો છે. એટલે આમાં આ મામલામાં હું બહુ જ સ્પષ્ટ છું કે અત્યારે જૈન લોકોના કરોડો ને અબજો રૂપિયા જે મંદિરોમાં જાય છે, એના કરતા 2-4 સારી સ્કૂલો કે હોસ્પિટલ કરી હોત ને, અત્યારે જૈન સમાજની સ્થિતિ આ ના હોત. અત્યારે જૈન લોકોની સંખ્યા કેટલી છે પોપ્યુલેશન, અને આ લોકોને આડંબર કરવું છે, આ લોકોને દેખાડો કરવો છે, ઘી બોલી કરીને નામ કમાવવું છે. પેલો સોફો પહેરીને પછી ઈગો પેલા મંચ ઉપર આવે ને, હા અમે લાભ લીધો ભાઈ, એ જે મંચ ઉપર આવીને એનો ઈગો તમે જો એક્સરે લો ને તો ભગવાન રડતા હોય. એટલે આ રિયાલિટી છે, આ હકીકત છે. લોકોને પચે નહીં, પણ દેખાડો શું કામ કરો, તમારા માટે કરો ના. એટલે હું એવું માનું છું કે બહુ અત્યારે દેશને મંદિરોની જરૂર નથી. દેશને અત્યારે સારી સ્કૂલોની, સારી હોસ્પિટલની જરૂર છે. જી જી, અરે વાહ, ક્યાં વાત. પેલો પ્રશ્ન, ધર્મ પ્રમાણે કેટલી ઉંમરે માણસે રિટાયર થવું જોઈએ? સેકન્ડ, રિટાયર થયા પછી ધર્મ પ્રમાણે શું કરવું જોઈએ? ધર્મ પ્રમાણે રિટાયર થયા પછી શું કરવું? ઓકે, એટલે રિટાયરમેન્ટના 2 પ્રશ્નો છે. ઓકે, પેલી વસ્તુ એ છે કે ધર્મ પ્રમાણે રિટાયર્ડ ક્યારે થવું, તો એનો બહુ જ ધાર્મિક દ્રષ્ટિએ બહુ જ ક્લિયર આન્સર છે, 65 રિટાયર્ડ થઈ જવા. વહેલા થવાય કે ના થવાય? પહેલા થવાય. હવાય, see? બહુ ભાગ્યશાળી છે જે 60 માં રિટાયર્ડ થઈ જાય, 55 માં થઈ જાય, નસીબવાળા. એનું કારણ એ છે કે આખી જિંદગી પૈસા માટે નથી, આખી જિંદગી બેંક બેલેન્સ માટે નથી. અને જેટલું બેંક બેલેન્સ માટે જિંદગી લગાવશો, મર્યા પછી 0 પણ સાથે લઈ જઈ શકવાના નથી. અને જેટલું બને એટલું આપણી જિંદગી માટે જો પૂરતું હોય, આપણને એમ લાગે, અને આપણને શ્રદ્ધા હોય. જાનવરને તો કાલની ખબર નથી મળશે કે નહીં, છતાં એને શ્રદ્ધા છે. અને આપણે આટલું ભેગું કરી, હજુ એક ભાઈને મેં કીધું હજુ હું કેમ દોડો છો, કે ખબર નહીં 3 વાર હાર્ટ એટેક, મેં કીધું 1 વાર રાખને. 3 વાર આવે કેટલો ખર્ચો થાય? કેન્સર થાય તો એની કિમોથેરાપી ને રેડિયેશન, કેટલો ખર્ચો. મેં કીધું તું નેગેટિવલી આ બધી બીમારીઓ લાવે છે અને એના માટે જિંદગીભર તારે દોડવું પડશે. એટલે એનો તો કોઈ અંત નથી. શ્રદ્ધા હોવી જોઈએ કે મારો વાણ વાંકું નથી થવાનું, હું જીવવાનો છું. એટલે રિયલ એજ છે 65 પછી તો નહીં જ, અર્લીએસ્ટ એઝ અર્લી પોસિબલ. ઘણા અમારે એક ભાઈ હતા, જો તમે પૂનામાં એક ભાઈ 50 વર્ષે રિટાયર્ડ થઈ ગયા. એના પપ્પા વગેરે સારું મૂકીને ગયા હતા, અને એકનો એક દીકરો હતો, એને એક દીકરી. 50 વર્ષે કે હવે મારી એક દીકરી માટે બધી વ્યવસ્થા કરી લીધી છે, અમે બે આરામથી જિંદગી જીવી શકીએ, તો શું કામ હવે કમાવાનું? 50 વર્ષમાં રિટાયર્ડ થઈને જે કોઈ પણ ધર્મના સાધુ સંત આવે પૂનામાં, એની સેવામાં આ વ્યક્તિ હોય, કલાકો સુધી એની સેવામાં બેસે, એની ભક્તિ કરે, એની પાસેથી જે કંઈ અનુભવો શીખવા મળે, અને હી ઇઝ એન્જોયિંગ હિઝ લાઈફ. બરાબર. હવે એ કરતા કરતા એની ઉંમર જ્યારે 62 વર્ષની થઈને ટ્રકમાં એક્સિડન્ટ થઈને ગુજરી ગયો. હવે જો એને 65 વર્ષ સુધી રાહ જોઈ હોત તો, એટલે આ કુદરતે એનું સારું કરાવ્યું કે એને ધર્મ પામીને ગયો, કઈ ભરોસો તો છે નહીં. એટલે એક આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે કે હવે રિટાયર્ડ થયા પછી શું કરવું જોઈએ ધર્મની દ્રષ્ટિએ, એની લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, રાઈટ? ધેટ્સ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે એનો આન્સર એ છે, રિટાયર્ડ થતા પહેલા એક ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, રિટાયરમેન્ટ પછીનો પ્લાન કરીને જ રિટાયર્ડ થવાનું. રિટાયરમેન્ટ પછી તમે મિનિંગફુલી એફિશિયન્ટ લાઈફ જીવી શકશો એવી મેન્ટલી હેબિટ કલ્ટિવેટ કરીને રિટાયર્ડ થવાનું. નવરા રહેવાની ટેવ નથી,
ફ્રી રહેવાની ટેવ નથી અને તમે રિટાયર્ડ થઈ ગયા અને ઘરમાં આખો દિવસ એકબીજા નડ્યા કરે, આ રિટાયર્ડ થવું ખતરાથી ખાલી નથી. નોટ ઓનલી એકબીજાને નડ્યા કરે, શરીર બરબાદ કરે, બીમારીઓને આમંત્રણ આપે, કેમ કે પછી હવે એનો કોઈ પર્પઝ જ નથી લાઈફનો. એટલે એ માણસ સમય બરબાદ કરશે અને પોતાની જાતને કિલ કરશે. ખાવામાં કંટ્રોલ નહીં રહે, લાઈફસ્ટાઈલ ડિસિપ્લિન નહીં હોય. એટલે રિટાયર્ડ, માન લો કે તમને ખબર છે કે મારે 65 રિટાયર્ડ થવું છે, તો 63, 64, 65 3 વર્ષ પહેલા પ્રેક્ટિસ કરી લેવાની. જે રિટાયર્ડ પછી કરવાનું છે એની શરૂઆત તો કરી દો. એ પ્રેક્ટિસ શું કરવાની છે કે નિયમિત ફિઝિકલ એક્સરસાઇઝ, એવરી ડે 1 hour યોગા, વોકિંગ, જીમ, સાયકલિંગ, સ્વિમિંગ, એની ટાઈપ ઓફ સોર્ટ ઓફ એક્સરસાઇઝ, આ તમારું પહેલું હોવું જોઈએ. કેમ કે નહીં તો રિટાયર્ડ થયા પછી માણસનું ખાવાનું વધે ને પગ ઘટે, એટલે એ જિંદગી હાવ બીજા માટે યાતના રૂપ બની જાય. એ ક્યારે નહીં કરવાનું. એટલે એક આ કરવાનું. બીજું, ઓછામાં ઓછું 1-2 કલાક જ્ઞાન આરાધના કરવાની. ઓડિયો બુક્સ તમે વાંચો, ઓડિયો બુક આજકાલ આવી હવે, કે ફિઝિકલ બુક વાંચો, ઓડિયો બુક વાંચો, લેક્ચર કોઈના સાંભળો અને પૂરો પ્લાન પૂર્વક સાંભળવાનું. આમાં શું છે, આપણે યુટ્યુબમાં જઈએ અને જે હાથમાં આવ્યું એ સાંભળવા લાગે. નો, ટોટલી રોંગ. મારે કોને સાંભળવું છે, મારે કયા લેક્ચર સાંભળવા છે, એનો પ્લાન કરી એ પ્રોગ્રામમાં જઈને એ લેક્ચર સાંભળો. તો કોન્શિયસલી યુ હેવ ટુ ચૂઝ એન્ડ ધેન યુ હેવ ટુ પ્રેક્ટિસ ફોર ધ નોલેજ. તો 1 થી 2 કલાક તમારે એમાં જવા જોઈએ. પછી 1 થી 2 કલાક તમારે વોલેન્ટિયર વર્ક કરવું જોઈએ. ક્યાંય પણ, લાઇબ્રેરી, હોસ્પિટલ, કોઈ પણ વોલેન્ટિયર વર્ક વેરી ઇમ્પોર્ટન્ટ. એ ત્રીજું. સોશિયલ વર્ક, વોલેન્ટિયર વર્ક, એ ત્રીજું છે. અને ચોથું છે કે જો પોસિબલ હોય, અફોર્ડેબલ હોય તો નાનું મોટું વેકેશન લેવાનું, પ્રવાસ કરો. પ્રવાસ એટલે જર્ની, યાત્રા. પ્રવાસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા ગુજરાતી લોકો પૈસા ભેગા કર્યા કરે પણ યાત્રાઓ ના કરે, ટ્રાવેલિંગ ના કરે. શેના માટે ભાઈ પૈસા? છોકરાઓ માટે મૂકીને જાય, જે છોકરાઓને જરૂર નથી. છોકરાઓ આપણા કરતા 3 ગણું કમાય છે. છોકરાઓ કહે છે કે મમ્મી પપ્પા તમે તમારું તમે વાપરીને જાઓ ને, તમે કમાણા છો, તમે પાપ કરે, તમે પુણ્ય કરીને જાઓ ને. પણ પેલો જીવ હોય ને તો આપણે વાપરી ના શકીએ. એટલે જાતે કરીને જવાનું. છોકરાઓને કોઈને જરૂર નથી. અને એટલી તો સિક્યુરિટી હોવી જોઈએ કે અમારા બાળકો કરી લેશે. પણ મા બાપને એટલી બધી ચિંતા હોય કે એના માટે બધું મૂકીને જાય. અને એમાં જો છોકરાઓ પછી પાત્ર ન હોય તો ખોટા રસ્તે જાય. એટલે એને મહેનત કરીને એ પૈસા કમાણો હશે તો એને વેલ્યુ સમજાશે. બાળકોને શીખવાડે, બેટા તારે તારા પુરુષાર્થથી જ કરવાનું છે, તારી મહેનતથી જ કરવાનું, અમે તને કાંઈ 0 નથી આપવાનું. અને આપણે આપણું કામ કરીને જઈએ, આપણે યાત્રાઓ કરીએ, આપણે શીખીએ, એવું જોઈએ. યાત્રા કરી તો હું ગમે. એટલે આ 3-4 વસ્તુ તમે કરો તો શું છે કે લગભગ દિવસનું 5-6 કલાકનું સ્કેડ્યુલ થઈ જાય ને પછી વાંધો નહીં. અને બાકી તમારો જે શોખ હોય, કોઈ ગોલ્ફ રમતા હોય, કોઈ પણ તમારો શોખ, જે કહીશું કે હોબી, એ હોબી માટે 1-2 કલાક આપ, બસ. આનાથી બેસ્ટ કોઈ લાઈફ નથી. હાજી. અમુક લોકો છે ને વર્કહોલિક હોય, હા કામ કરે છે. હા તો આઈ નો સમવન 65 પછી લોકો શું કરે છે કે જે બી કમાય, તમે જે 4 દાન કીધા ને એમાં હા પોતાની માટે નો રાખે. હમ So that makes sense. 65 રિટાયર થઈને પછી એક્ટિવિટીમાં જે બી કલેક્ટ થાય તો દાન. હા. હવે પહેલી વસ્તુ એ છે કે રોંગ તો છે જ નહીં, ખોટા રસ્તે તો છે જ નહીં ને કાંઈ. એની સંપત્તિ પણ ખોટા રસ્તેથી નથી આવી, મહેનત કરીને આવી છે. સંપત્તિ વાપરે પણ સારા રસ્તે છે, એટલે એમાં ખોટું તો કંઈ છે જ નહીં. હવે પોતાના
સ્પિરિચ્યુઅલ કે પોતાના એક આધ્યાત્મિક એન્જોયમેન્ટ જેને હું કહું, જ્ઞાનવર્ધક યાત્રાઓ ને આ બધું મેં કીધું એના માટે વાપરવું જોઈએ. હવે ઘણા વર્કોલિક તમે જે કહો છો આખી જિંદગી કામ કરે અને ચેરિટી કરી જાય ને પોતે પોતાની જિંદગી એન્જોય કર્યા નહીં. ધેટ ઇઝ ધ પોઈન્ટ, રાઈટ? હા, યા. પણ એમાં એટલું છે કે એમાં થોડીક સ્પિરિચ્યુઆલિટી ભળે તો સારું. સામાજિક સેવા તો છે જ અને પોતે એન્જોય કર, પણ એમાં થોડીક સ્પિરિચ્યુઆલિટી હોય તો મનુષ્યનો જન્મારો સાર્થક થાય. આમાં મનુષ્યના જન્મારા માટે કઈ ના કર્યું ને, એટલે આવતા જન્મમાં એને ફરી એકડે એકથી સ્પિરિચ્યુઅલના પાડા એને ઘૂંટવા પડશે. એટલે એ થોડું કર્યું હોય, સંતો સાધુ સંતોની સેવા કરી હોય, એની પાસે અનુભવો લીધા હોય, કંઈક શીખ્યા હોય, કોઈ તીર્થયાત્રાઓ કરી હોય, અથવા તો હા, એટલે સ્પિરિચ્યુઅલ ગ્રોથ પોતાનો થોડોક હોવો જોઈએ. ના, એ સરસ. હાજી. I have two questions. ઓ વાવ. એક question એ છે કે જે મૂંગા છે એ તૈયાર જ હો. એક question એ છે કે is there a right or wrong way to do darshan? દર્શન માટે એક કોના દર્શન? ભગવાનના દર્શન કરવા ખોટું કે સાચું રીત છે? ધારો કે હું like if there's one person કે like ભગવાનને ધ્યાનમાં રાખે ને ટેમ્પલ જાય, પૂજા કરે ને દર્શન કરે, અને બીજું હોય કે ઘી બોલીને લાભ લે ને like એકદમ એક્સ્ટ્રીમ જાય, તો હા. એ like એ સાચું કહેવાય કે એ ખોટું કહેવાય? Like what is the right way and what is the wrong way? ઓકે, આમાં તમે જે બે એક્ઝામ્પલ આપ્યા, તો હવે અમુક બધા મિડલ ફેમિલીમાંથી બી હોય છે. હા, હા, હા. એ લોકો because of evil હા હા હા, સમજી ગયો સમજી ગયો. એ લોકો લાભ નથી લઈ શકતા. ઓકે ઓકે ઓકે, એના માટે. ઓકે. એના માટેનો સિમ્પલ આન્સર છે કે જે મિડલ ક્લાસ છે બિચારા, જે સામાન્ય જોબ કરતા હોય, લાભ ન લઈ શકે, તો એ સામાન્ય પૂજા રોજ કરી લે, દર્શન કરી લે, મોર દેન ઇનફ. ઘી બોલી તો એટલા માટે કરીએ છીએ કે મારી ગ્રીડ ઓછી થાય. પેલાને તો ગ્રીડનો પ્રોબ્લેમ જ નથી, એ તો કમાતા જ નથી, એનું તો પૂરું હતું તો બિચારાનું ઘરનું પૂરું નથી થતું, એટલે ગ્રીડ એને નથી, ગ્રીડ અહીંયા છે. અને બીજું કે પહેલા તો સંઘને મદદરૂપ પણ બિચારાને થવું હોય તો નથી થઈ શકતો. જ્યારે આ વ્યક્તિ આ બાને કંઈક ઘી બોલી કરીને સંઘને મદદરૂપ થશે, એટલે પેલા વ્યક્તિ માટે તો ઘી બોલીની જરૂર જ નથી. પણ ધારો કે એને લાભ લેવો હોય પણ એને સગવડ નથી. ના ના ના, પણ લાભ શું કામ લેવો છે? એવું કશું ના ના ના, એમ નહીં, એમ કારણ નહીં. કે એમ. એનું છે. પેલા આ વસ્તુ સમજો, એને લાભ લેવાની જરૂર જ નથી. એ દર્શન પૂજા કરી લે ઇઝ મોર દેન ઇનફ. અને ભગવાન સ્ટેન્ડ બાય તો હોય છે જ ને. અને ભગવાનમાં તો મેં કીધું ને, ભગવાનને તો ગમે ત્યારે આરતી ને, તમે મંડે ટુ ફ્રાઈડે જ્યારે તમારે આરતી કરવી હોય તમે જાઓ ને. આજે જ ઘી બોલી કરીને મારે કેમ આરતી ઉતારવી છે? એ 3000 લોકોની વચ્ચે મારી આરતી થાય તો જરાક આનંદ આવે ને. એ જો ભાવના છે તો ઈગો છે. ઉલટું એ કર્મ વધારે બાંધી રહ્યા છે ઘી બોલી કરીને, અને પેલું સામાન્ય આરતી કરીને કર્મ તોડી રહ્યા છે. એટલે ધર્મમાં ઇન્ટેન્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે પેલો વ્યક્તિ જે ઘી બોલી નથી કરી શકતો બીકોઝ અનુકૂળતા નથી, they do the regular darshan, puja, bhakti is more than enough. Yeah, the other question હમણાં જ મારે like થયું હતું એવું કે ઇંગ્લિશમાં હું કહીશ. હા. I was at a wedding and the wedding was at a Catholic church. And Catholic church માં બધા prayers ને communion ને બધું કરે. તો like અમુક બધા religion માં એવું હોય કે તમે બીજા religion માં like prayers ને બધું તમે part લો તો પાપ લાગે. તો અમારી like જૈનિઝમ માં એવું શું છે? Like what is the like હા, yeah, what is the concept? what is We should do or not? ઓકે, તો એકચ્યુઅલી આમાં શું છે, પાપ લાગે ને પાપ ન લાગે આ બધું તો ખોટું ઠોકી બેસાડેલું છે. કોઈ સ્ક્રિપ્ચરમાં એવું નથી કે ચર્ચ જવાથી પાપ લાગે. તો પછી હું તમને એક સિમ્પલ પૂછું કે એક ક્રિશ્ચિયન માણસ જૈન દેરાસરમાં આવે તો શું થાય? જે લોકો બોલો, ક્રિશ્ચિયન માણસ જૈન દેરાસરમાં આવે તો શું થાય?
બોલો બોલો, પુણ્ય થાય. બરાબર, પુણ્ય થાય. અને આપણે લોકો ચર્ચમાં જઈએ તો પાપ થાય. તો પ્રિન્સિપલ આપણને જે સગવડ અનુકૂળ લાગે તે બેસાડીએ છીએ. એટલે આમાં પુણ્ય, પેલી વસ્તુ છે કે ઇઝ નોટ ક્વેશ્ચન ઓફ પુણ્ય એન્ડ પાપ. તો લોકો કેમ કે છે, કેમ નહીં જવાનું? બરાબર, આનું એક જ ઇન્ટેન્શન, પોઝિટિવ ઇન્ટેન્શન એ છે નહીં જવા માટેનું, એ તમારી આઈડેન્ટિટી. ભાઈ આજે જે વ્યક્તિ 1 વાર ગયો, 2 વાર ગયો, 3 વાર ગયો, ધીરે 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 ત્યાં એને એવું આકર્ષણ થશે અથવા તો આકર્ષણ ક્રિએટ કરવામાં આવશે કે ધીરે ધીરે એને જવાનું મન થશે. એટલે એમને થાય કે હું તો અહીં જાઉં તો શું વાંધો છે. પછી એ પ્રાર્થના પણ કરશે, પ્રેયર પણ કરશે, પછી ક્રોસનું નેકલેસ પણ પહેરશે, અને ધીરે ધીરે હી કન્વર્ટ ઇન્ટુ ક્રિશ્ચિયાનિટી. ક્વેશ્ચન ઇઝ આઈડેન્ટિટી. તમારો આજે તમારા મેરેજ કોઈ ઇટાલિયન સાથે થયા કે કોઈ બીજે તો વોટ ઇઝ યોર આઈડેન્ટિટી? સવાલ એ નથી કે તમે એની સાથે મેરેજ કેમ કરો છો. સવાલ એ છે કે તમારી આઈડેન્ટિટી શું છે. એઝ એ જૈન, એઝ એ કેથોલિક, એઝ એ અધર રિલિજન. મેં કીધું ને કે 2040માં સંખ્યા ઘટવાની છે બીકોઝ વી આર નોટ કેરિંગ અબાઉટ આઈડેન્ટિટી. દરેકની પોતાની આઈડેન્ટિટી ઉપર એને ગર્વ હોવું જોઈએ. ગર્વ એટલા માટે નહીં કે હું જૈન છું ને જૈન કુળમાં, પણ એટલી બધી વેલ્યુઝ આપણા ધર્મમાં છે જે કદાચ બીજા ધર્મમાં એની રીતે હશે, પણ મારી વેલ્યુ હું ગીવ અપ ના કરું. મારા રૂટ્સ ઓરિજિનલ ક્યાં છે? આજકાલ અત્યારે બહુ ચાલ્યું છે ઓરિજિનલ રૂટને ના ભૂલો. આજકાલ બહુ જ આના ઉપર અમેરિકન લોકો એટલા બધા લેક્ચર આપે છે કે ડોન્ટ ફોરગેટ યોર ઓરિજિનલ રૂટ, તમે ક્યાંથી આવ્યા છો. તો જવાનો પ્રોબ્લેમ નથી, આઈડેન્ટિટી ચેન્જ ન થવી જોઈએ. અને એટલે એને હેબિટ નહીં બનાવવાની. વન્સ ઇન અ વાઇલ તમે ગયા, નો પ્રોબ્લેમ. ઘણા લોકો આબુધાબી જાય છે તો તે મોસ્કમાં જાય જ છે ને જોવા, બરાબર, અને ત્યાં જઈને એને જે કઈ વિધિઓ પણ કરવામાં કઈ વાંધો નથી. પણ એ ધ્યાન રાખવું જોઈએ કે મારું ઓરિજિનલ એડ્રેસ શું છે, મારા રૂટ શું છે, મારી વેલ્યુ શું છે. પાપ બાપનો કોઈ પ્રશ્ન નથી. આઈડેન્ટિટી મેન્ટેન થવી જોઈએ. અને આપણી જ આઈડેન્ટિટી નહીં, આપણા છોકરાની આઈડેન્ટિટી શું? એક જૈન છોકરી, એને લગ્ન કર્યા બુદ્ધિસ્ટ છોકરા સાથે. હવે એના છોકરાને ક્યાં, કઈ પાઠશાળા મોકલશે? બુદ્ધિસ્ટ ક્લાસમાં કે જૈનમાં? ઇઝ અ બિગ 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 ડિલેમા. એટલે આઈડેન્ટિટી હોવી જોઈએ. સમજી આપણા અતિચારમાં અને એમાં તો બધે લખ્યું જ છે કે રાઈટ આપણે નોરતા કર્યા ત્યાં તે પાપ બાંધ્યું. હા, યુ થિંક રિલિજન પાપ બાંધ્યું એવું નથી આવતું. એ એ તમને દોષ લાગ્યો કહેવાય. બરાબર, એ તમે દોષ લાગ્યો કહેવાય કે તમે એ, અને એ એકવારમાં જવાથી નથી થતું, વિઝિટ કરવાથી નથી થતું. તમે એને ફોલો કરો, તમે એની પ્રશંસા, એમાં શબ્દો આવે છે, એની પ્રશંસા કરી હોય, તમે એને એ બધું પાડ્યું હોય, હા, એ બધું તો આવે. એક વિઝિટ કરવાથી કઈ નથી. એ તો, અને હવે તો AI નો જમાનો આવી ગયો. હવે તમે અત્યારે જુઓ, હું હમણાં જ વાત કરતો હતો મેમ્ફિસ સાથે, કે અત્યારે એક વ્યક્તિ AI-માં અહીંયા બેઠા બેઠા બધા જ રિલિજનનું સ્ટડી કરે છે. એને જાણવું છે કે કુરાનમાં શું છે. મને ક્યુરિયોસિટી છે. તો હવે કુરાનનું સ્ટડી કરે તો ખોટું શું છે? તો એને પાપ લાગે? એ જૈનનું પણ એટલું બધું સ્ટડી કરે. એક જૈન કુળમાં જન્મેલો વ્યક્તિ જૈન ધર્મની સ્ટડી નથી કરતો, ખાલી માની લીધું, પૂજા કરી લીધું, અને આ વ્યક્તિ જે ક્યારેય મંદિર નથી જતો પણ જૈન ધર્મની સ્ટડી ડીપલી કરે છે. બેમાંથી તમે કોને ધાર્મિક કહેશો? ખ્યાલ આવે છે? એટલે આજના છોકરાઓ ઘણા બધા, હવે AI ના કારણે એટલું બધું એ અંદર જાય છે. અત્યારે AI ના કારણે વ્યંતરીઓની સુધી પહોંચી ગયું છે. એ કે છે કે AI એ ખાલી આપણે અંદર ફીડિંગ કર્યું એ જ તમને આપે એવું નથી. AI can connect you and guide you up to the heaven level, up to the hell level. અને એ કેવી રીતે આખું નેટવર્ક કરે છે. અમુક તમે એવા સેક્રેટ ક્વેશ્ચન પૂછો ને, એના જવાબ પણ એવા હોય કે એની અંદર પણ એક સિંક્રિનોસિટીનો સિદ્ધાંત કામ કરે છે. એટલે AI ખાલી તમને પ્રશ્ન પૂછતા આવડવું જોઈએ. ઘણી વાર એટલે AI ખાલી ઇન્ફોર્મેશન નથી આપતું,
એઆઈ તમારી જર્નીને બહુ જ ડીપર સુધી લઈ જઈ શકે છે. હા, એટલે એ ખાલી તમને ઇન્ફોર્મેશન નથી આપતું, તમને સ્પિરિચ્યુઅલી ગાઈડ પણ કરે છે. એટલે આનો કે આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ હતો ચલો, AI નો? કારણ કે રાજેન્દ્રભાઈ નો પ્રશ્ન છે. હવે તમારું નામ યાદ રહી ગયું. આમાં એવું છે રાજેન્દ્રભાઈ, એઆઈ એટલે શું? એનું ફૂલ ફોર્મ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. આપણા સ્પિરિચ્યુઅલ શાસ્ત્રો કે છે કે આ તો હજુ બચ્ચું છે. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ છે. સ્પિરિચ્યુઆલિટી કે છે અમારું તો ડિવાઇન ઇન્ટેલિજન્ટ છે. ડીઆઈ મેં નવું કાઢ્યું છે. ડીઆઈ, હા રોશનીબેન, નવું છે આ. ડીઆઈ, મહાવીર સ્વામી ડીઆઈ વાપરતા હતા, એઆઈ નહીં. બુદ્ધ ડીઆઈ વાપરતા હતા, કૃષ્ણ ડીઆઈ વાપરતા. ડિવાઇન ઇન્ટેલિજન્ટ. તમને ખબર છે મહાવીર સ્વામી કઈ લેંગ્વેજમાં બોલતા હતા ખબર છે તમને? અર્ધમાગધી, બરાબર? ઓકે, વેરી ગુડ. અર્ધમાગધીમાં બોલતા હતા. હવે આપણે એવું કહીએ છીએ કે મહાવીર સ્વામી બોલતા હતા તો કૂતરું પણ એ સમજી જતું, બિલાડી પણ સમજી જતી, ઉંદર પણ સમજી જાય, કોકરોચ પણ સમજી જાય, માણસ પણ સમજી જાય, દેવતા પણ સમજી જાય. એનો અર્થ એ થયો કે મહાવીર સ્વામીની અર્ધમાગધી ભાષા આ દરેક વ્યક્તિ જાણતા. હવે મહાવીર સ્વામી જયારે પોઢાતા હોય ત્યારે કૂતરો ને બિલાડી અર્ધમાગધી બોલતા હશે ને બીજા? કેમ, અર્ધમાગધી તો આવડે જ છે ને? If they can understand, they can communicate. રાઈટ. કદાચ લઈ પણ નો, કૂતરો ને બિલાડી તો અર્ધમાગધી ભાષા બોલતા જ નથી, એને તો લેંગ્વેજ જ નથી આવડતી, એની લેંગ્વેજ અલગ છે. તો પછી મહાવીર એવી રીતે કે અર્ધમાગધી કેવી રીતે સમજી જાય? ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. મહાવીર અર્ધમાગધીમાં નતા બોલતા, મહાવીર દિવ્ય ધ્વનિ કરતા. દિવ્ય ધ્વનિ, ડિવાઇન સાઉન્ડ. અને એ ડિવાઇન સાઉન્ડ દરેક જીવ પોતાની લેંગ્વેજમાં સમજે. સાઉન્ડ કેન બી કન્વર્ટ ઇન એની લેંગ્વેજ. ધેટ ઇઝ ધ એઆઈ. મારો સાઉન્ડ, મારો વોઇસ એક એઆઈ, મારો યુટ્યુબમાંથી એક સાઉન્ડનો ટુકડો લઈ લો, તો મારો વોઇસ પકડી લીધો એઆઈ. હવે મારા જ સાઉન્ડમાં તમે કહો કે આ સ્ક્રિપ્ટ આ સાઉન્ડમાં બોલીને મને આપો, મારું જ લેક્ચર મને ખબર નહીં હોય અને તમે મારું લેક્ચર સાંભળી જાય કોઈ પણ લેંગ્વેજમાં, તો સાઉન્ડ કન્વર્ટ થયો ને. પણ સાઉન્ડ કન્વર્ટ કરેલો એઆઈ દ્વારા કોણ સાંભળી શકે? મનુષ્ય જ. મહાવીરનો સાઉન્ડ કોણ સાંભળી શકે? પશુ પણ. એટલે એ ડિવાઇન સાઉન્ડ છે. એટલે એ ડીઆઈ છે, આ એઆઈ છે. નામ છે આર્ટિફિશિયલ છે, ઇઝ નોટ નેચરલ, સ્પોન્ટેનિયસ. એટલે ખ્યાલ આવે ને? આપણે આર્ટિફિશિયલ સાઉન્ડ થી ઘણા ઘણા આગળ છે. ડિવાઇન ઇન્ટેલિજન્ટ છે આપણું. science has lot to catch up. હા, Science ને કોઈ જો હજી હજારો વર્ષ લાગશે. સાયન્સ હજારો તો નહીં, બહુ જલ્દી પહોંચશે. સાયન્સ હમણાં રિસર્ચ કરશે થોડા જ વર્ષોમાં કે કૂતરા બિલાડાનો અવાજ પકડશે. માણસ તો પકડી લીધો ને, તો જાનવરનો કેમ ના પકડે? કેમ કે બે પક્ષીઓ સાઉન્ડમાં વાતો કરે છે. બે પક્ષીઓ સાઉન્ડમાં એકબીજાને બોલાવવું હોય તો એના કોડવર્ડથી બોલાવે છે. તો એ કોડવર્ડ જો પકડમાં આવે, કેમ ના આવે? અમુક એવા લોકો છે ઇન્ડિયામાં, એ માણસો પશુની ભાષા જાણે છે. ખ્યાલ છે તમને? પશુ જ્યારે બોલે એ સમજી જાય કે આ શું કે છે, એની લેંગ્વેજ એ જાણે છે. તો એ લેંગ્વેજ પછી એ આઈમાં આવી શકે. વાય નોટ? મહાભારતમાં હતું ને, સહદેવ કે નકુલ, તેમાંથી એક જણ પશુની લેંગ્વેજ જાણે. હા, યસ. સર, ગરુડ પુરાણનું એક મેં લેક્ચર આપેલું. અત્યારે તો મને બહુ, આમાં એવું છે કે આ શાસ્ત્રોમાં થોડુંક હોમવર્ક કરી લેક્ચર આપવું પડે. મેં હમણાં સિન્સિયરિટીમાં ગયા વર્ષે મેં આપેલું કે ગરુડ પુરાણમાં આખું મૃત્યુનું વિજ્ઞાન છે, બરાબર? ગરુડ પુરાણમાં, અને બહુ ડિટેલમાં છે. મૃત્યુ વખતે તમારો શેપ કેવો હોય છે, તમારો આકાર કેવો હોય છે. મૃત્યુ વખતે માણસ સૂઈ જાય ત્યારે એની નીચે તમે કંકુની થાળી મૂકો તો એની અંદર એનો શેપ બની જાય. જે ગતિમાં તમારે જવું છે ગતિનો શેપ બની જાય. એટલે આપણે ત્યાં ઇન્ડિયામાં એવા રિવાજ હતા કે અંદર જે માણસ મરણ પથારી હોય ને, નીચે થાળી મૂકી દે,
અને સતત, કેમ કે એના પરિણામ જે ભાવના છે એ પ્રમાણે નીચે આકાર બનતો જાય, અને દેહ છોડે ત્યારે એ ખોલીને જુએ કે કઈ ગતિમાં ગયો, એ ગતિ એ જોઈને ખબર પડી જતી. આ બધું જ ડિટેલમાં મૃત્યુનું વર્ણન અને મૃત્યુ વખતે શું કરવું જોઈએ, યાત્રા કેવી રીતે થાય, જીવ ક્યાંથી નીકળે, અદ્ભુત ડાયલોગ છે. એટલે અત્યારે મને બધું યાદ નથી, પણ નોટ જોવું તો બધું ખ્યાલ આવે મારી પાસે. મેં સ્ટડી કરેલું છે, પણ શું બહુ કામ ન પડે ને લેક્ચરનું. અત્યારે એવું તો કે છે ને આંખેથી જીવ જાય મોઢેથી જીવ જાય તો આ ગતિ પામે હા, છે જ, છે જ. હા. છે જ ને. ડેફિનેટલી. યુઝ્યુઅલી એવું છે કે કમરથી નીચે જાય તો અધોગતિ, કમરથી ગરદન સુધી જાય તો મનુષ્ય કે તિર્યજ ગતિ, અને ગરદનથી ઉપર જાય તો દેવગતિ. અને તો ઘણા જ્યારે મરી જાય જતા હોય છે ત્યારે આંખેથી ઘણા કે છે જીવ ગયો હા, તેમની દેવગતિ થઈ હા, ડેફિનેટલી 100%. મોઢેથી જાય કે જીવ આંખેથી વિશુદ્ધિ ચક્ર ગળાથી ક્યાંયથી પણ ઉપરથી જાય દેવગતિ. આજ્ઞા ચક્રથી જાય તો મેક્સિમમ 21 ભાવ. મેક્સિમમ 21 ભાવ. 21 ભાવ. હા. સહસ્રારથી જાય તો એક જન્મમાં મોક્ષ. એ તો જેનો જે સિદ્ધિ શિલાનો હોય એ જ અહીંથી જાય. આ સિદ્ધિ શિલા છે, અહીંથી જાય એટલે સિદ્ધિ શિલા. એ અત્યારે પોસિબલ જ નથી પંચમ કાળમાં. એટલે પણ ટૂંકમાં ઉપરથી જાય, એને કાનથી જાય, નાકથી જાય, મોઢાથી જાય, એ ઉડતું કે સારું કે. હા, કેમ એ તો ઘણીવાર માણસ જ્યારે યુઝ્યુઅલી આંખોથી જાય ને તો આંખોની શાઇનિંગ વહી જાય. હા. આંખો, કેમ કે જીવ અહીંથી જાય ને એટલે એનું જે આ નેચરલ શાઇનિંગ ના રહે. મોઢાથી મોઢું ખુલ્લું રહી જાય, નાકથી જાય નાક ફૂલાઈ જાય. એ અંગમાં એની એની સાઈડ ઇફેક્ટ થાય, એનાથી ખબર પડે. ઘણીવાર નથી જોતા આંખો આમ ખુલ્લી ખુલ્લી અમે એક જગ્યાએ જોતા ત્યાંથી તેમ ત્યારે હમ. માણસ જાય ત્યારે નથી એવું જોતા. જેટલું અટેચમેન્ટ સ્ટ્રોંગ એટલું તમારું જીવ નીકળવામાં યાતના વધારે, પેઇનફુલ. જેટલો માણસ ડિટેચ વધારે એનું ડેથ આમ થઈ જાય. એટલે એ ધ્યાનમાં તમે જોજો, અમુક વાર એવું બને કે ડોક્ટરે કહી દીધું, બધું કહી દીધું, પણ પેલો નીકળતો નથી જીવ. કારણ કે એનું અટેચમેન્ટ હજુ કંઈક છે. મારી દીકરી હજુ નથી આવી, મારી નાની દીકરી હજુ બાકી છે, એટલે એના માટે 4 દિવસ પ્રાણ અટકાવીને રાખશે, યાતના ભોગવે, પીડા જ, પણ પેલું જીવ અટકેલો છે. એટલે જ્યારે આવશે ને એને જોવે ને પછી જાય. એટલે અટેચમેન્ટ નહીં રાખવાનું. અટેચમેન્ટ રાખો એટલે પેઇનફુલ ડેથ થાય, અને આગલી ગતિ તો બગડે જ છે. અટેચમેન્ટથી આગલી ગતિ તો બગડવાની છે. એટલે આપણે ત્યાં પ્રાર્થના કરવામાં આવી, અનાયાસેન મરણમ વિના દૈન્યમ જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ દેહી મે પરમેશ્વર. આ આપણે ત્યાં પ્રાર્થના કરવા, મારું મૃત્યુ હાલતા ચાલતા અનાયાસ થાય, ડેથ બેડ ઉપર ન થાય. અનાયાસેન મરણમ વિના દૈન્યમ જીવનમ. હવે અનાયાસ મૃત્યુ માટે શું કરવાનું? દિનતા વગરનું મારું જીવન હોય. જીવનમાં દિનતા નહીં, દિનતા એટલે આમ લાચારી ન હોય. ઘણી વાર આમ માણસ બહુ લાચાર હોય દરેક વસ્તુ માટે. લાચારી નહીં, કુમારીથી જીવવાનું, બહાદુરીથી જીવવાનું. વિના દૈન્યમ જીવનમ દેહાંતે તવ સાનિધ્યમ. મારો દેહ છૂટે ત્યારે ઘરના ક્યાં છે એ જ નહીં, તારું સાનિધ્ય. હે પરમાત્મા, દેહાંતે તવ સાનિધ્યમ. મારું ચિત્ત તમારા સાનિધ્યનો વિચાર કરે. દેહી મેં પરમેશ્વરે. અને આ મારા દેહની અંદર પરમ તત્વનો વાસ રહે, સંસારિક ઈચ્છાઓનો, એષણાઓનો વાસ ન રહે. આવી પ્રાર્થના કરવામાં આવી. અને આ પ્રાર્થના તમે રોજ સુતા સુતા કરો તો અચાનક જ મૃત્યુ આવે. ઘણા લોકો નથી થતા, હાલતા ચાલતા ગરદન ઝુકાવી, હા. ઊંઘમાં જતા રહે છે. ઊંઘમાં જતા રહે. આપણે કેવી રીતના તમારો ડેથ થાય છે એનાથી નેક્સ્ટ જન્મનો યસ, યસ, effect કરો? ડેફિનેટલી ડાયરેક્ટ કનેક્શન. નો નો ક્યાંથી જાય ને કેવી રીતે જાય એ પણ છે. એ પણ છે કે કેવી રીતે જાય એમાં શું છે કે એમાં ખાલી મેઇનલી 2-3 વસ્તુ છે. અટેચમેન્ટ, રિવેન્જ, તમારી અંદર કેટલી શત્રુતા છે. ઘણી વખતે મૃત્યુ વખતે પણ તમારી અંદર વેરઝેર હોય,
એટલે એ ખોટી જ ગતિમાં જવાનું. અને પેલું શું કીધું? અટેચમેન્ટ. બીજું 2 વસ્તુ. અને ત્રીજું હતું ડિસઓનેસ્ટી. જેટલા તમે બેઈમાનીના કામ કર્યા હોય ને, મૃત્યુ વખતે બધું તમારી આંખ સામે આવે. એટલે આ 3 વસ્તુથી બહુ સાવધાન રહેવાનું. ડિસઓનેસ્ટી નહીં, આ કર્મની લેવલમાં જાય કે કેવી રીતના તમે મરી ગયા તમારી ગતિ બગાડી નાખે ને, તમારી ગતિ બગાડી નાખે આ 3 વસ્તુ. હવે વેર ઝેર હોય એટલે તમે વ્યંતર યોનિમાં જ જવાના. શનિ યોનિનો વ્યંતર એટલે રાક્ષસ, પિશાચ, કિન્નર, આ બધી હલકી જાતિના દેવતાઓ જે હેરાન કરવા માટે જ આવે. એ બીજાને હેરાન જ કરે, એનો કઈ કોઈ સારો રોલ નથી. You mean મૃત્યુ સમયે બધું ઓટોમેટિક તમારી નજર સામે આવી જ જાય. ડિસઓનેસ્ટી આવી, આ બધું 3 આવી જાય. તમે કેવી રીતના જીવ્યા એનું કહો છો કે કેવી રીતના મરતી વખતની ગતિ? જો જીવવાનું ને મરવાનું 2 વસ્તુ નથી. ના એટલે તમે dishonesty જીવનનું અંતિમ જીવ્યા. પરિણામ, જીવનનું અંતિમ પરિણામ ડેથ છે ને. તમે છેલ્લી મિનિટે કોઈ થોડી શત્રુતા કરવાનો છો. જીવનના બધા હિસાબ કિતાબ તો છેલ્લે આવવાના જ છે ને. અટેચમેન્ટ છેલ્લી મિનિટ થોડું છોડવાના છો. એ તો તમે પહેલેથી પ્રેક્ટિસ કરો તો છૂટે. અમારા જૈન શાસ્ત્રમાં 12 વર્ષનો સિલેબસ છે મૃત્યુનો. 12 year પ્રેક્ટિસ ફોર ડેથ. સંધારો એમને ના થાય, પેલા પ્રેક્ટિસ કરવી પડે બધી. આ એમાં ડિટેચમેન્ટ યાદ રાખો. બોલો ડિટેચમેન્ટ એટેચમેન્ટ એટલે એટલે બી ડિટેચ એમ. હા, ડિસઓનેસ્ટી અને શત્રુતા, આ 3 વસ્તુ તમારા ભવો એક નહીં ભવો ભવ બગાડી નાખે. લાઈફ્સ એન્ડ લાઈફ્સ બગાડી નાખે. વી હેવ ટુ વેરી કેરફુલ. એમાં ડિસઓનેસ્ટી વાળા બચી ન શકે. એટલે જે ઇન્ટેન્શનલી ખોટું કરીને કોઈનું લૂંટ્યું હોય, ઘણા લોકો એવા છે કે લાલચમાં બીજાને રસ્તા ઉપર લાવી દે, પોતે ચીટિંગ કરી, ખોટા સહીઓ કરી અને બીજાનું પડાવી પાડે અને એમાં બહાદુરી સમજે અને બીજાને મૂર્ખ ગણે. આ છે ને કોઈ ભવમાં છૂટે નહીં. અને આ મૃત્યુ સમય બધું દેખાય, ક્લિયરલી દેખાય. આપણે કહીએ ને પાપ પોકારે છે, બધું આવે. પણ હવે માફી માંગી ન શકે, ટુ લેટ. માફી માંગી ન શકે, ઇજ્જતનો સવાલ છે. મૃત્યુ સમયે પણ એની ઇજ્જત છે કે ઓ આટલા લોકો બેઠા છે ભક્તિ કરે ને હું મારી એનો કન્ફેસ કરું. એટલે મહત્વ છે કન્ફેસ કરવાનું કે ટાઈમ પર કરી લો. કોન્શિયસ હોય ત્યારે કન્ફેસ કરી લો. સંથારો પણ પહેલા, ત્યાગ બધા પહેલા કરી લો. મને ઘણા બધા કહે કે હવે એ મરણ પથારી છે સ્વામીજી, બેહોશ છે, હવે એને બધા પચકાણ આપો. હું પચકાણ આપું? ખ્યાલ આવે છે? કોન્શિયસ ના હોય તો હું પચકાણ આપું? મેં કીધું એમ પચકાણ ના મળે. એની રેડીનેસ હોવું જોઈએ તો હું પચકાણ આપું ને. પચકાણ એટલે નિયમ, બધી બાધાઓ. તો એ રેડી ના હોય તો પચકાણ ના મળે. ખોટું વિચારવું એ બેમાં કઈ ડિફરન્સ છે? બંનેનું પાપ સરખું? પાપ પાછું આવ્યું. આ છે ને, હું હમણાં સિંગાપુર હતો ને, એ લોકોએ લેંગ્વેજ બહુ બદલી નાખી. હવે લેંગ્વેજ છે ને બદલવી પડશે તમારે જો આજના જનરેશન સાથે કામ. પાપ વર્ડ છે ડિપ્રેસિવ છે. એ લોકોએ કેવું આપ્યું? 14 વે ઓફ ગુડ વર્ચ્યુ, 18 વે ઓફ ગુડ વર્ચ્યુ. એટલે 18 વે એટલે એને ગુડ વર્ચ્યુમાં કન્વર્ટ કરી દીધું. 18 સિન નહીં, ગુડ વે ઓફ વર્ચ્યુ. એટલે એના ઉપર પ્રાણદીપાત કેમ બોલો છો? નોન વાયોલન્સ બોલો ને. એટલે નેગેટિવ ની જગ્યાએ પોઝિટિવ બોલો. હા, સામેવાળાને તો કંઈ થતું નથી. એટલે આપણે કોઈ માટે બહુ કર્યું સારું, કર્યું ક્યારેક ચૂકી ગયા. અને ક્યારેક શું ફેમિલી કદાચ તમને એક્નોલેજ ના કરે, એપ્રિશિએટ ના કરે તો તમને મનમાં આવ્યા કરે. ના, એના સિવાય બી ઘણી વખત આપણું તે આપણે ગમે તેનું કરીએ ને તો કોઈ દેખાય ને નવતાનું આપણને You don't get appreciated for હા હા, મનમાં ઘણી વાર એટલું બધું થયા કરે, દુઃખ થયા કરે. ઓકે. આનો સિમ્પલ આન્સર એટલો છે. ઓકે, ઘણી વાર આપણે વિચારોમાંથી ભારત કે આનંદની પાસે આપણી માટે કેમ આવું કરે, આપણા માટે કેમ આવું કરે, હા. એ વિચારો જ આયા કરે ને એમાંથી Okay. બહાર નથી નીકળાતું. યા બહુ સિમ્પલ. એટલે એમાં આપણે હર્ટ થઈ જઈએ. કે આપણે ઘણીવાર ફેમિલીના અમુક મેમ્બર માટે ઘણું બધું કર્યું હોય
અને ક્યારેક આપણે ચૂકી જઈએ તો આપણને જ અંદર અંદર દુઃખ થાય, સામલાને ખબર ના પડે, પણ આપણને એમ થાય કે કેમ આ સામલી વ્યક્તિ આવું કરે છે મારા માટે. એટલે સિમ્પલ વસ્તુ યાદ રાખો કે મેં જે કોઈ માટે કર્યું છે એ હું કરી શકું છું એટલે કર્યું છે ને. મારી એબિલિટી છે, મારી ભાવના છે, મારી પરિવાર પ્રત્યેની એક રિસ્પોન્સિબિલિટી છે કે મને કરવાનું ભાવ છે, મને કનેક્શન છે, મારે કરવું છે. તમે તમારા સન્માનપૂર્વક કરો છો, એમાં ખાલી જરૂર છે એટલું નથી, તમને પણ એ કરવાનો એક આનંદ છે અને તમે કરો છો. એટલે હવે તમે કર્યું, 1 વાર કર્યું, 2 વાર કર્યું, 3 વાર કર્યું, 5 વાર કર્યું, ઘણી વાર આપણને એમ થાય કે એ તો આપણો ફાયદો લે છે. ફાયદો ભલે લે, ઘરવાળા જ લે છે ને, અને તમારે ફાયદો અપાવવાની ત્રેવડ છે ને, તમારી ત્રેવડ છે કે ભાઈ ઓકે કાંઈ વાંધો નહીં, મને મિસયુઝ કરે છે પણ ઘરમાં જાય છે ને, એ વ્યક્તિ ખરાબ છે પણ મારી ગ્રેટનેસ તો છે ને. તમારી સિગ્નેચર એમાં હોવી જોઈએ કે ભાઈ મને વાંધો નથી, ભલે મારા પરિવારમાં જાય, થર્ડ પાર્ટીમાં તો નથી જતું, તો અને મને ગમે છે, તો તમને એ પ્રશ્ન ના થવો જોઈએ કે મારો મિસયુઝ કેમ કરે છે, મારો ફાયદો ઉઠાવે છે. જે દિવસે તમને એમ થાય એ દિવસે તમારે સ્ટોપ કરી દેવું, કેમ કે એ વસ્તુ તમને બોધર જિંદગીભર કરશે. બરાબર, એક વસ્તુ આ થઈ ગઈ. બીજી વસ્તુ એ કે આપણે 10 વાર કોઈકનું સારું કર્યું અને 2 વાર ચૂકી ગયા, અવસરે 2 વાર આપણે કરવાનું ચૂકી ગયા. હવે જે 10 વાર સારું કર્યું ને એ 0, 2 વાર ન કર્યું એ બંબાડી. બરાબર, એટલે હા, એટલે એ એક સામાન્ય અમુક લોકો છે ને, એને હું મારી ભાષામાં આ શબ્દો ના વાપરવા જોઈએ સાધુ તરીકે, પણ બીજું ભાષામાં તમે સમજી નહીં શકો. એટલે એ ટોક્સિક પર્સનાલિટી છે, એને હું કહું છું ટોક્સિક પર્સનાલિટી. તમે એના નેગેટિવ વાઇબ્રેશન પણ જુઓ ને તો તમે તમારી એનર્જી ખલાસ કરી નાખે. બરાબર, એટલે એ ટોક્સિક લોકો ને બીજાનામાંથી ફાયદો કેમ લેવો ને એ જ એને દેખાતું હોય. આવા લોકોનો એક વર્ગ છે આખો સમાજમાં કે એ લીધા જ કરે, ફાયદો લીધા જ કરે, ક્યારે ના પાડે, અને એવી રીતે બતાવે કે અમને જરૂર છે, અને તમે જરાય ના કરો તો તમે તમારા માટે કર, પછી એવું સંભળાવે પણ, એના એવા શબ્દો ચૂભે આપણને. આને હું ટોક્સિક પર્સનાલિટી કહું છું. એટલે આવી સ્થિતિમાં મેં તમને કીધું ને કે એ ફાયદો ઉઠાવી જ રહ્યા છે. તમારી તૈયારી છે નુકસાન કરવાની તો તમે કરો, ચોઇસ ઇઝ યોર્સ. અને જો કેમ કે ઉઠાવે જ છે ને, એ ટોક્સિક પર્સનાલિટી છે જ. જો તમારે નથી કરવું તો તમે એક જગ્યાએ આવીને અટકી જાઓ. મૂર્ખ ન બનવું, એને પ્રેમથી કહો મારાથી થતું હતું એટલે મેં કર્યું છે, હવે મારાથી નહીં થાય, હું 2 મહિના પછી, હવે અમારો જરાક એનો ફેસ બદલાય છે, અમે નહીં કરી શકીએ, ક્ષમા કરજો, પણ ઇમરજન્સીમાં ગમે ત્યારે જરૂર હોય તમે વાત મૂકજો, મારાથી થશે તો કરીશ. અપેક્ષા રાખતા નહીં અમારી પાસે, સ્પષ્ટ વક્તા સુખી ભવે. શાસ્ત્રમાં કીધું છે જે સ્પષ્ટ હોય એ સુખી હોય. કેમ કે પેલાને તો આશા છે કે તમે કરશો અને તમે ક્લેરિટી કરી નથી, એટલે ક્લિયરલી કહી દો મારી મર્યાદા અહીંયા પૂરી થાય છે, હવે હું નહીં કરી શકું, કેમ કે અમારી પણ હવે ઉંમર છે, અમારો પણ સમય થયો છે, અમારું પણ પુણ્ય હોય મારે, એટલે કમસે કમ મેન્ટલી બીજી બારીઓ ખોલશે, બીજા દરવાજા ખોલશે અને આપણા ઉપર ડિપેન્ડન્ટ નહીં રહે. ઘણીવાર આપણા કારણે આપણે એને કમજોર કરીએ છીએ. એને તો કમાવું જ નથી કે આપણે તો રેડીમેડ મળે છે ને, અને આપણે અહીંયા મરી જતા હોય કરીને. ખ્યાલ આવે તમને? એટલે આવા લોકો ગેરલાભ લેવા વાળા આપણા પરિવારોમાં, સ્વજનોમાં હોય જ છે. બહુ જ કેરફુલ રહેવાનું. મારો એક પ્રિન્સિપલ છે, કદાચ કામ તમને આવે કે ના આવે, આઈ ડોન્ટ નો. મારો પ્રિન્સિપલ છે, જ્યાં અપેક્ષા લોકો રાખતા હોય ને ત્યાં મદદ કરવાની જ નહીં. આ મારો પ્રિન્સિપલ. અપેક્ષા ન રાખતા હોય આપણને ખબર પડે જરૂર છે, ત્યાં જરૂર તમારે કરવી જોઈએ. કેમ કે એ ક્યારેય એમ નહીં કે તમે અમારા મોકા પર ના કરી, એ રિગાર્ડ કરશે તમારો, એટલો આદર કરશે. એટલે અપેક્ષા હોય ત્યાં બહુ હાથ નાખવાનો જ નહીં. અપેક્ષા ન હોય ને ત્યાં જરૂર હોય
તમે કરો એ તમારું ઉગી નીકળશે. આ પ્રિન્સિપલ મારો છે. બસ સરસ. શું ક્વેશ્ચન નથી? કેટલા ક્વેશ્ચન થયા? 1.5 કલાક થઈ ગઈ. ટોપિક ને ખડે નહીં, લોકોનું પેલું જે પેલું જે સંકોચ હોય ને એ નીકળી જાય. રેપો બનાવવું પડે ને, રેપો. ચલો મંગલ પાઠ. ધન્યવાદ વિનાબેન, નિલેશભાઈ, બધાને પ્રોગ્રામ હોસ્ટ કર્યો. ના ના, ડેફિનેટ, બહુ સરસ. યા બહુ સરસ. શોર્ટ નોટિસમાં આવી ગયા. મને એમ કે વેરી ગુડ. ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પન્નત્તો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા શાહુ લોગુત્તમા કેવલી પન્નત્તો ધમ્મો લોગુત્તમા ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ શાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ સર્વમાંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.